અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે અને સમગ્ર શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું છે। એક તરફ મંદિર પ્રશાસનના તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગણાતા અખાડાના વીરો સવારથી સાંજ સુધી પરસેવો વહાવી રહ્યા છે। લાઠી, ભાલા, તલવારબાજી, મલખામથી લઈને આધુનિક સેલ્ફ ડિફેન્સ સુધીની કળાઓ આ વર્ષે ભક્તોને રોમાંચિત કરશે। ત્રીજી પેઢીના અખાડા વીરોથી લઈને મહિલા ખેલાડીઓ સુધીમાં સૌમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જોઈએ અમદાવાદની રથયાત્રાના અખાડાઓ પર આ વિશેષ અહેવાલ। તેનું જીવંત પ્રતીક પણ છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓનું આકર્ષણ બનતા અખાડાઓ આ વર્ષે પણ ભવ્ય તૈયારીઓમાં વ્યસ્ત છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ કલાકો સુધી અખાડા વીરો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે। લાઠી દાવ, તલવારબાજી, ભાલા પ્રદર્શન, મલ્લખમ અને પરંપરાગત યુદ્ધ કળાઓને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। માત્ર શક્તિનું નહીં પરંતુ સંતુલન, શિસ્ત અને આત્મવિશ્વાસનું પણ આ પ્રદર્શન હોય છે। વર્ષોથી ચાલતી આ પરંપરાને નવી પેઢી આગળ ધપાવી રહી છે। આ વર્ષે લગભગ 30 અખાડાઓ રથયાત્રામાં પોતાની અનોખી કળા રજૂ કરશે। આ વર્ષે અખાડાઓમાં માત્ર પરંપરાગત દાવપેચ જ નહીં પરંતુ આધુનિક સેલ્ફ ડિફેન્સ, કરાટે, કુંગફુ, બોડી બિલ્ડિંગનું પણ વિશેષ પ્રદર્શન થશે। અખાડા વીરોનું કહેવું છે કે બદલાતા સમય સાથે ભારતીય યુદ્ધ કળાને નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી બની છે। આ માટે યુવાનોએ ખાસ તાલીમ આપવામાં આવી રહી છે। રોજ 2 થી 5 કલાક સુધી ચાલતી પ્રેક્ટિસ દરમિયાન દરેક ખેલાડી પોતાના દાવને વધુ ચોકસાઈથી રજૂ કરવાની તૈયારી કરી રહ્યો છે। રથયાત્રાના દિવસે હજારો લોકો સામે થતું પ્રદર્શન માત્ર મનોરંજન નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને શૌર્યની પરંપરાનો પરિચય પણ કરાવશે। અનેક અખાડાઓ આ વર્ષે નવા પ્રયોગો સાથે દર્શકોને આશ્ચર્યચકિત કરવાની તૈયારીમાં છે। અમદાવાદના બજરંગ અખાડા નંબર 3 સહિત અનેક અખાડાઓમાં હવે ત્રીજી પેઢી પણ સક્રિય રીતે જોડાઈ ગઈ છે। છેલ્લા 4 દાયકાથી અખાડામાં યોજાયેલા અને જોડાયેલા પંકજ પુરાણી આજે પોતાના પુત્ર સાથે રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે। તેમનું માનવું છે કે આ પરંપરા માત્ર કર્તવ્ય બતાવવાની નથી પરંતુ સંસ્કાર અને શિસ્તની શાળા છે। પરિવારની નવી પેઢી પણ રોજ 2.5 કલાકથી વધુ સમય પ્રેક્ટિસ કરી રહી છે। ભાલા, લાઠી અને પરંપરાગત કસરતના દાવ દ્વારા ભારતીય યુદ્ધ કળાને જીવંત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વર્ષો જૂની આ પરંપરાને મળતા પુરસ્કારો ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। અખાડાઓમાં જોડાતા યુવાનોની સંખ્યા પણ સતત વધી રહી છે। આ વર્ષે મહિલા અખાડા વીરો પણ રથયાત્રામાં ખાસ આકર્ષણ બનવાના છે। ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ અખાડાની પરંપરાને અપનાવનાર મહિલાઓ સમાજને નવો સંદેશો આપી રહી છે। મહિલા ખેલાડીઓ લાઠી, તલવાર અને સેલ્ફ ડિફેન્સના દાવપેચમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને તૈયારી કરી રહી છે। તેમનું કહેવું છે કે અખાડો માત્ર પુરુષોની ઓળખ નથી પરંતુ મહિલાઓ પણ સમાન ક્ષમતા ધરાવે છે। બીજી તરફ આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રકોમાં ઝાંકીઓ, 2500થી વધુ સંતો, ભજન મંડળીઓ, ઘોડા, ઊંટગાડીઓ અને અખાડાના વીરોનું ભવ્ય સંયોજન જોવા મળશે। સુરક્ષા માટે 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને AI કેમેરા દ્વારા સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે। રથયાત્રાના દિવસે અખાડાઓ માત્ર કર્તવ્ય રજૂ નથી કરતા પરંતુ ભક્તિ અને સેવાભાવનો પણ અનોખો સંદેશ આપે છે। અખાડાની આગળ હનુમાનજીનો પવિત્ર ધ્વજ, કેસરી ધ્વજ અને બજરંગબલીના નાદ સાથે વીરો આગળ વધે છે। ઢોલ નગારાના તાલે ભજન કીર્તનનું વાતાવરણ સર્જાય છે અને રસ્તામાં હજારો ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। ઘોડા, ઊંટ અને શાહી બગીઓ રથયાત્રાની શોભામાં વધારો કરે છે। ભારતીય સંસ્કૃતિ અને શૌર્ય અને સેવા ભાવનાનું અનોખું મિલન એટલે અમદાવાદની રથયાત્રા। વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ લાખો લોકોમાં આસ્થા અને ઉત્સાહ જગાવી રહી છે। આ વર્ષે પણ સમગ્ર વિશ્વની નજર અમદાવાદની ભવ્ય રથયાત્રા અને અખાડાઓમાં રોમાંચક પ્રદર્શન પર રહેશે। અમદાવાદની રથયાત્રામાં અખાડા માત્ર કર્તવ્યનું પ્રદર્શન નથી કરતા પરંતુ શિસ્ત, સંસ્કાર, પરંપરા અને ભારતીય યુદ્ધ કળાની જીવંત ઓળખ બનીને આગળ વધે છે। વર્ષોથી ચાલતી આ પરંપરાને હવે નવી પેઢી અને મહિલાઓ પણ મજબૂતીથી આગળ ધપાવી રહ્યા છે। લાખો ભક્તોની હાજરી વચ્ચે શૌર્ય અને ભક્તિનું અનોખો સંગમ ફરીથી એકવાર અમદાવાદની સડકો પર જોવા મળશે।
રથયાત્રામાં અખાડાના જે કરતબો હોય છે તે ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને દર વર્ષે આ અખાડાના જે કરતબો હોય છે તે જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. રથયાત્રાના પહેલાંથી જ આ કરતબો છે તેના માટે પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આપણે એ લોકો સાથે જ વાત કરીએ કે એ કઈ રીતે પ્રેક્ટિસ કરતા હોય છે અને કેટલા સમયથી આની તૈયારીઓ ચાલતી હોય છે. પહેલાં તો તમારું નામ જણાવશો. મારું નામ પંકજ પુરાણી છે. હું રથયાત્રામાં 40 વર્ષથી જોડાઉં છું અને રથયાત્રામાં અમે અવનવા કરતબ લઈને આવીએ છીએ અને આપણી પ્રાચીન કળા છે જે એ લઈને આવીએ છીએ. રથયાત્રામાં લગભગ હું સાડા ચાર 5 વર્ષો ત્યાંથી મારા પપ્પા સાથે જતો હતો અને એ જ હવે હું મારા બાબાને 3-3.5 વર્ષો ત્યાંથી લઈને આવું છું. એટલે અત્યારે મારો બાબુ બી આ રીતે કરતબ બતાવે છે અને અમે બંને આવીએ છીએ. અમારી 3જી પેઢી છે રથયાત્રામાં. કેટલા સમયથી આની તૈયારીઓ ચાલતી હોય છે અને રથયાત્રાને હવે બસ 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે અત્યારે કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? અત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જે તૈયારી કરી રહ્યા છે અમે વર્કગ્રુપ અમે લગભગ 2 થી 2.5 કલાકનું વર્કઆઉટ કરીએ છીએ અને અવનવા કરતબો રોજ પ્રેક્ટિસ કરીએ છીએ. રથયાત્રા પહેલાં કેટલા સમયથી આની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને રથયાત્રામાં જ્યારે કરતબો તમે બતાવતા હો છો, આટલા વર્ષોથી આમાં જોડાયેલા છો, કેટલી ઉત્સુકતા રથયાત્રા માટે? ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉત્સુકતા એટલી બધી હોય છે કે અમે જ્યારે રથયાત્રા આવે ને ત્યારે ફરીથી બીજા રથયાત્રા ક્યારે આવીની રાહ જોતા હોઈએ છીએ અને અમારી તૈયારી આમ તો આખું વર્ષ ચાલતી હોય છે, પણ રથયાત્રાના લગભગ 3-4 મહિના પહેલાં અમે છે ને વર્કઆઉટ વધારી દઈએ છીએ, જે 2 થી 2.5 કલાકનું કરીએ છીએ અને પછી સવાર સાંજ કરી દઈએ છીએ. 1 મહિનો એટલે 2 ટાઈમ અમે કરીએ છીએ. ખાસ કરીને રથયાત્રામાં જોડાવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે અને સૌથી મોટો ઉત્સવ અમદાવાદ માટે રથયાત્રા કહી શકાય. કેટલા લોકો તમારા ત્યાંથી અખાડામાં જોડાતા હોય છે અને કયા પ્રમાણેની તૈયારીઓ એ લોકો કરતા હોય છે? ભગવાન જગન્નાથની રથયાત્રામાં લગભગ 150 થી 200 જણા એક અખાડામાં જોડાતા હોય છે. એવી રીતે 30 અખાડા છે અને 30 અખાડામાં અલગ અલગ કરતબો બતાવતા હોય છે. દરેક અખાડા એસોસિએશનના પ્રેસિડેન્ટ છે મુકેશભાઈ હાર્ડવેર, જેમની આગેને અખાડા નીકળે છે. ખાસ અખાડા દ્વારા કયા કયા કરતબો બતાવવામાં આવે છે અને કેટલા કરતબો રથયાત્રા વખતે કરવામાં આવતા હોય છે? રથયાત્રામાં અવનવા કરતબો હોય છે, જેમ કે લાકડી છે, તલવાર છે, બરંડી છે, અંક કસરતના દાવ છે, પછી આ વખતે આપણે સેલ્ફી ડિફેન્સ છે, કુંફુ છે, અલગ અલગ કરતબ લઈને આવીએ છીએ અને સમય જે પ્રમાણે મળે જે પ્રમાણે અવનવા કરતબ બતાવીએ છીએ. શું નામ તમારું? મારું નામ આર્યન પુરાણી છે. આર્યન, કેટલા સમયથી રથયાત્રામાં અખાડાના કરતબ બતાવી રહ્યા છો અને કયા પ્રમાણેની તૈયારીઓ હાલ ચાલી રહી છે? હું 3.5 વર્ષનો હતો ત્યારથી રથયાત્રામાં ભાગ લઉં છું અને હાલમાં તો ખૂબ જ જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારી રથયાત્રાની, જેમાં અમે ફરસી, ચક્કર, બનેડી, ડબલ સોળ, પછી ભાલો, જે ભારતની પ્રાચીન કલા હતી તેને અમે આ વખતે રથયાત્રામાં લઈને આવવાના છે અને જોડે જોડે સેલ્ફ ડિફેન્સ પણ લઈને આવવાના છે. ખાસ આટલી નાની એજથી રથયાત્રામાં આ કરતબો બતાવવા અને રથયાત્રામાં જોડાવું, અને અત્યારે પણ દર વર્ષે તમે જોડાવતા હોવ છો, તો રથયાત્રા માટે કેટલી ઉત્સુકતા? રથયાત્રા માટે અમને ઘણી ઉત્સુકતા હોય છે. જેમ ભગવાનના દર્શન કરવા એમની શક્તિ જાણે અમારામાં પ્રવેશતી હોય છે, એમનો પોઝિટિવ પાવર અમારામાં પ્રવેશતો હોય છે, તેથી અમને ખૂબ જ અનોખી ઉર્જા મળે છે અને અમને ત્યાંથી જ પાવર મળે છે. શું નામ દાદા તમારું? જનક રાજ. દાદા, કેટલા સમયથી રથયાત્રામાં તમે અખાડા સાથે જોડાયેલા? 5 વર્ષ, 4 થી 5 વર્ષથી જોડાયેલો. અને રથયાત્રામાં કરતબો બધા બતાવતા હોય છે, કયા પ્રમાણેની તૈયારીઓ હાલ તમે કરી રહ્યા છો અને રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેટલી ઉત્સુકતા છે? અમને તો રથયાત્રા દિવાળી જેવો તહેવાર લાગે, એના માટે અમે જે તૈયારી કરીએ છીએ, અમુક વેપન્સ, ઓલ ટાઈપ વેપન્સ અમે આમાં બતાવીએ છીએ જે લોકો ભૂલી ચૂક્યા છે. ભારતની પ્રાચીન સભ્યતા પ્રમાણે એ લોકોને જાગૃત કરવા, દર્શાવવા, એ માટે અમે તૈયારી 4 થી 6 મહિના પહેલાં શરૂ કરી છીએ. તો આ રીતે જે અખાડા છે તે 4 થી 6 મહિના પહેલાં જ આની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે અને મોટા ભાગના લોકો નાનપણથી જ આ અખાડામાં જોડાઈ જતા હોય છે અને ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આ અખાડામાં જે લોકો જોડાયેલા હોય છે તેઓ પણ કરતબ કરતાં રથયાત્રામાં સાથે જતા હોય છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.